બોડેલીમાં એસટી બસ અધવચ્ચે બંધ, ડીઝલ ખૂટતા મુસાફરો રોષમાં। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ સલામત સવારી એસટી અમારીના દાવા પર સવાલ થયા છે ઉભા। છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજ્ય પરિવહનની બસ અધવચ્ચે બંધ પડી જતા મુસાફરોમાં ગભરાટ અને રોષનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ બસમાં ડીઝલ ખૂટી જતા ચાલતી હાલતમાં જ બસ અચાનક રસ્તા વચ્ચે ઊભી રહી ગઈ હતી। બસ રસ્તા વચ્ચે અટકી જતા થોડો સમય ટ્રાફિક પર પણ તેનો પ્રભાવ થયો હતો। ઘટના સ્થળે હાજર ડ્રાઈવર અને સ્ટાફ દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરી અને છૂટક ડીઝલ મંગાવવામાં આવ્યું હતું। બસમાં પુરાયા બાદ ફરી મુસાફરો એ શરૂ કરી અને સદનસીબે કોઈ જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ ન હતી, પરંતુ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચા તેજ બની છે। સલામત સવારી એસટી અમારી જેવા સૂત્રો વચ્ચે બસ અધવચ્ચે ડીઝલ ખૂટી જવાથી બંધ પડે તો મુસાફરીઓની સુરક્ષાની જવાબદારી કોણ લેશે એવા સવાલો પણ ઉઠ્યા હતા। સ્થાનિક નાગરિકો અને મુસાફરોની માંગ છે કે ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસી દ્વારા બસને માર્ગ પર મૂકતા પહેલા ઈંધણ અને ટેકનિકલ ચકાસણી કરી કડક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી અસુવિધા અને સંભવિત જોખમથી બચી શકાય। હાલમાં આ મામલે તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। જવાબદારી નિર્ધારિત થાય કે નહીં તે જોવાનું છે। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી।